નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? હું ગીતા પંચાલ આજે આપની સાથે લો ઓફ એટ્રેક્શનના બીજા ચેપ્ટર એટલે કે રિલેશનને સારી રીતે કેવી રીતે બનાવવા, સંબંધોમાં મધુરતા કેવી રીતે લાવી એના વિશે વાત કરું છું. આ પહેલાં મેં મની મેગ્નેટ વિશે વાત કરી હતી. આપ સૌએ મારા વિડીયોને જોયો, વખાણ્યો અને ખૂબ પ્રેમ આપ્યો. એના બદલ આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. મિત્રો, લો ઓફ એટ્રેક્શનને જ્યારે આપણે જાણીએ છીએ અને સમજીએ છીએ અને એના પર કામ કરીએ છીએ તો આપણને ઈચ્છિત ફળ ચોક્કસ મળે છે. તો આજે આપણે વાત કરીશું ફિલિંગ ફ્રીક્વન્સી એટલે કે લાગણીના આવર્તનની. આપણી જે લાગણીઓ છે એને આપણે જો સમજી લઈએ અને તો આપણે કામ કરીએ તો આપણે એના પર ખૂબ સારું કામ કરી શકીએ છીએ અને આપણા દરેક સંબંધોમાં મધુરતા આવે છે, પ્રેમ આવે છે અને એને આપણે સારી રીતે નિભાવી શકીએ છીએ. પણ જ્યારે આપણે આપણી લાગણીઓને સમજી નથી શકતા અને એના પર આપણે ધ્યાન નથી આપતા ત્યારે આપણે સંબંધો કડવાશ ભર્યા બને છે અને સંબંધોમાં દૂરી આવે છે અને એકબીજાથી આપણે દૂર જતા જઈએ છીએ. આજના જમાનામાં આપણે જોઈએ છીએ કે સ્ટ્રેસ, તણાવ, હતાશા, નિરાશા, ડિપ્રેશન આ બહુ કોમન ચીજ થઈ ગઈ છે. એનું કારણ એક જ છે કે સંબંધોમાં હવે પહેલાં જેવો પ્રેમ નથી રહ્યો. બધા જ એવું કહે છે કે કોઈ મળતું નથી. પણ શું તમે ક્યારેય જોયું છે કોઈ બે માણસથી બે વ્યક્તિ મળે તો 5 મિનિટથી વધારે વાત પણ કરે છે? ક્યારેક હોટલમાં જાઓ અને જુઓ આખું ફેમિલી જમવા બેઠું હોય સાથે પણ બધાનું ધ્યાન પોતપોતાના મોબાઈલમાં જ હોય છે. કોઈ એકબીજા સાથે વાતો નથી કરતું. આ બહુ કોમન થઈ ગયું છે. રાત્રે પણ જમીને સૌ બેસીને સૌ પોતપોતાના રૂમમાં જઈ પોતાના મોબાઈલને જુએ છે, રીલો જુએ છે, ફેસબુક જુએ છે. આખા દિવસનો સ્ટ્રેસ એ રીતે ઓછો કરે છે પણ એવી રીતે નથી કરતા કે જોડે બેસીને વાતો કરીએ. પહેલાં તો મિત્રો કોઈ એક સિરિયલ આવતી ને, રામાયણ, મહાભારત, હમ લોગ, બુનિયાદ જેવી સિરિયલો, તો આપણે બધા જોડે બેસીને જોતા. અમે જોયેલું અને એવી સિરિયલો આપણને જોવી ગમતી. બધા સાથે બેસી વાતો કરતા, જોતા, ભગવાનનું નામ લેતા, કંઈ કેટલું એ કરતા. પણ આજે તો સૌ પોતપોતાના મોબાઈલ જોડે એટલા બધા ઓતપ્રોત છે કે સંબંધોમાં એના કારણે પણ થોડી દૂરી આવી ગઈ છે. તો આપણે આજે સંબંધોને કેવી રીતે સમજીશું અને કેવી રીતે વર્તીશું એના પર હું એક નાનકડી વાત કરું છું. તો મિત્રો બન્યા રહેજો, આખો વિડીયો જોજો, વિડીયોને સ્કીપ ના કરતા, કારણ કે આજે સંબંધોની બધાને જરૂર છે. બધાને સંબંધોમાં પ્રેમ જોઈએ છે પણ સામે પ્રેમ કેવી રીતે આપવો છે ને એ જરાક આપણે સમજી લઈશું. તો મિત્રો ચાલો હું વાત શરૂ કરું છું સંબંધોના મધુરતાની. એમાં કેવી રીતે આપણે લાવીએ અને સંબંધોને આપણે કેવી રીતે બદલી શકીએ છીએ લો ઓફ એટ્રેક્શન દ્વારા, એની હું વાત કરું છું. તો ચાલો વાત કરું છું. શું તમે જાણો છો તમે જ તમારા લાગણીઓના કરતા છો અને પ્રેમનું માપ પ્રેમ જ હોય છે. આપણે જ આપણી લાગણી બનાવીએ છીએ. આપણે જ્યારે લોકોને કહીએ છીએ કે આણે આવું વર્તન કર્યું ત્યારે મારા મનમાં આવી લાગણી ઉત્પન્ન થઈ, એવું નથી. પહેલાં તો લાગણીઓના પ્રકાર જાણવાની જરૂર છે. શું તમે જાણો છો કે આપણે 3000 પ્રકારની લાગણીઓ અનુભવીએ છીએ? આપણા ગુજરાતી શબ્દકોશમાં લાગણીઓના વિવિધ સ્વરૂપો માટે 3000 જેટલા શબ્દો છે. અને મિત્રો આ શબ્દોને જો આપણે જાણી જઈએ, સમજીએ, ત્યારે આપણને સમજાય છે કે આપણે કેવી લાગણી અનુભવી રહ્યા છીએ મિત્રો. અને ત્યારે આપણને સાચા અર્થમાં લાગણી સમજાય છે, આપણા ભાવ સમજાય છે અને લાગણીઓનું આપણું વર્તન બદલી શકે છે. મિત્રો પ્રેમનું માપ હંમેશા પ્રેમ જ હોય છે એવું કહેવાય છે. આપણે જ્યારે જાણીએ છીએ કે કોઈ પ્રવાહી માપવું હોય તો આપણે લીટર કે અડધો લીટર એવી રીતે માપીએ છીએ, એવું કહીએ છીએ. કોઈ વજનમાં વસ્તુ માપવી હોય, અનાજ છે, કરિયાણું છે, કોઈ તો આપણે એને કિલોગ્રામમાં માપીએ છીએ. અંતર માપવું હોય તો કિલોમીટરમાં માપીએ છીએ. તો એવી રીતે પ્રેમનું માપ પણ પ્રેમ જ છે. એવું શું ખબર છે ખરી કે હું કેટલો પ્રેમ આપું છું તો એટલો પ્રેમ મને પાછો મળશે? આવું કોઈ આપણે વિચાર કર્યો છે ખરો? તો આ એક વિચારવા જેવું જરૂરી વાત છે. મિત્રો બ્રહ્માંડમાં એક શક્તિ અનુભવે છે અને એ શક્તિ છે પ્રેમની. અને એ કેવી રીતે કામ કરે છે? તરંગ અને કંપનથી, વાઇબ્રેશન અને ફ્રિકવન્સીથી કામ કરે છે. જેવા તમારા ફ્રિકવન્સી છે, જેવા તમારા વાઇબ્રેશન છે, એવી જ સામે ફ્રિકવન્સી એ ઝીલે છે. આપણે જોયું હશે કે રેડિયોમાં આપણે જ્યારે 94.3 કરીએ ત્યારે રેડિયો અલગ અલગ જે રેડિયો સિટી છે, રેડિયો મિર્ચી છે, એ બધું આપણે પકડીએ છીએ. એના
તરંગો ફ્રીક્વન્સી પ્રમાણે, અને જેવા તરંગો જાય એવી ફ્રીક્વન્સી પકડાય છે. તો એવા આપણાના પણ લાગણીના જેવા તરંગો બહાર નીકળે છે એવી ફ્રીક્વન્સી સામેવાળો માણસ પકડે છે, અને એ આપણને સાનો જ એવો જ આપણને પ્રતિસાદ આપે છે. આપણે 98.3 કરીએ તો રેડિયો મિર્ચી સંભળાય, તો એવી રીતે મારા તરફથી જેવા તરંગો જાય છે એવી ફ્રીક્વન્સી સામેવાળો વ્યક્તિ પકડે છે, અને એ આપણને એવા જ સામે આપણને એના ગીતો સંભળાવે છે. જે ગીત હું ગાઉં છું એ ગીત મને ફરી સાંભળવા મળે છે. આપણે ઇકોસિસ્ટમ જાણી હશે કે પહાડોમાં આપણે જઈએ અને આપણે ઘણીવાર બધાને ઇકો કર્યો હશે, બૂમ પાડી હશે, અને સામે આપણને એવો પ્રતિસાદ મળ્યો છે. તો આ વસ્તુ આપણા જીવનમાં સંભવ છે. આપણા દરેક સંજોગ આપણે કહીને સંબંધોમાં આ વસ્તુ જ ચાલે છે. હું જેવી બૂમ પાડું છું, જેવો ઇકો કરું છું, એવો મને સામે પ્રતિ અવાજ મળે છે. તો આટલી નાની વસ્તુ જો આપણે સમજી લઈએ ને, તો જીવનમાં આપણે ઘણા બધા મનમુટાવ, કડવાશથી દૂર થઈ જઈએ, અને આપણી ફ્રીક્વન્સી સુધરી જાય તો આપણા સંબંધો પણ બદલાઈ જાય છે. કહેવાય છે ને કે દિશા બદલો તો દશા બદલાઈ જાય છે. હું જે દિશામાં જોવાની રહીશ એ દિશામાં હું આગળ વધીશ તો મારી દશા બદલાઈ જશે. ને આ રીતે આપણે લાગણીઓને સમજી અને આગળ વધીશું મિત્રો. શું મિત્રો તમે ઓટોમેટિક પાયલોટ મોડ વિશે જાણો છો? ઘણા લોકો પ્લેનમાં મુસાફરી કરતા હશે, કેમ કરતા હશે, તો જાણતા હશે કે ઘણીવાર ઓટોમેટિક પાયલોટ મોડમાં મૂકી દે છે અને થોડી વાર પાયલોટ એવી રીતે આરામ કરી લે છે. પણ શું તમે લાગણીઓનો ઓટોમેટિક પાયલોટ મોડ જાણો છો? આપણે લાગણીઓને પણ ઓટોમેટિક પાયલોટ મોડ પર અત્યારે રાખી દીધી હોય છે, અને આખો દિવસ એમાં જે પ્રમાણેનું કહીએ ને સોફ્ટવેર આપણું કામ કરતું હોય, જે પ્રમાણેનું આપણે મેમરીને જે પ્રમાણેનું બધું ભરેલું હોય એ પ્રમાણે બહાર આવતું જાય, અને એ રીતે આપણે કામ કરતા જઈએ. જે રીતે આપણે બધું અંદર મેમરી ભરી છે, સોફ્ટવેરમાં આપણે કામ કર્યું છે, અને જે પ્રોગ્રામિંગ કર્યું છે એ પ્રમાણે જે પ્રોગ્રામિંગ ચાલ્યા કરે છે, અને આપણે એમાં કંઈ કરવાનું હોતું નથી. કોઈ ગિયર બદલવાનો નથી હોતો, કંઈ કશું કરવા નથી, બસ ગાડી ચાલે જાય છે. અને ત્યારે શું થાય છે? ત્યારે ઘણીવાર આપણે અણસમજમાં આપણા ઓટોમેટિક પાયલોટ મોડમાં આપણે લાગણીઓને દુભાવી દઈએ છીએ, આપણી પોતાની પણ અને સામેવાળાની પણ. તો એના માટે શું કરીશું? સેલ્ફ સ્ટાર્ટ આપીશું. તો એ કેવી રીતે આપીશું? તમે કહેશો આ સેલ્ફ સ્ટાર્ટ કેવી રીતે અપાય? તો આ સેલ્ફ સ્ટાર્ટ આપવા માટે પહેલાં તો તમારે તમારી લાગણીઓને અનુભવવી પડશે, નિહાળવી પડશે, જોવી પડશે. જેમ આપણે કપડું લેવા જઈએ કે કોઈ વસ્તુ લેવા જઈએ ત્યારે આપણે એને હાથમાં રાખીને જોઈએ છીએ અને સમજીએ છીએ કે આ કેવું છે, આ મને ગમે એવું છે, મુલાયમ છે, પતલું છે, મારે જે જોઈએ છે, આ કલર મને જે જોઈએ છે, આવું બધું આપણે ધ્યાનપૂર્વક જોઈએ છીએ. તો શું આપણે લાગણીઓને જોઈએ છે ખરી? કે જ્યારે મારા મનમાં કોઈ પ્રકારની લાગણી અનુભવાય છે ત્યારે લાગણી શાની છે? મિત્રો, એક નાનકડા ઉદાહરણ સાથે તમને વાત કરું છું કે જ્યારે તમે ગુસ્સાની લાગણી, કાં તો તમારી જોડે કોઈ વાતમાં ગુસ્સો કરે કે કોઈ એવી રીતે વાત કરે, તો ત્યારે તમે શું કહો છો? કે એણે મારા તરફ ગુસ્સો કર્યો. એક જ શબ્દો આપણી પાસે આવે છે, ગુસ્સો. કાં તો ક્રોધ કહીશું, બહુ ક્રોધી માણસ છે, બહુ ગુસ્સો કર્યો, મારી સામે બૂમો પાડી, આમ કર્યું તેમ કર્યું કે છે. પણ ક્યારે તમે વિચાર કર્યો કે આ ગુસ્સો એને શા માટે કર્યો? એની પાછળનો એનો ભાવાર્થ સમજ્યા? એની લાગણીઓ સમજ્યા? કોઈ નારાજગી છે. જો ગુસ્સો ક્યારે આવે? જ્યારે તમે કોઈનાથી નારાજ છો ત્યારે, તમારા ગમતું નથી થયું ત્યારે, કોઈએ તમારી જોડે અન્યાય કર્યો છે ત્યારે, કોઈએ તમને ખોટી રીતે ભેરવ્યા છે ત્યારે, કોઈએ તમને ખોટા પાડ્યા છે ત્યારે, કોઈએ તમારું અપમાન કર્યું છે ત્યારે. જો આટલા 6 તો મેં તમને કારણ બતાવ્યા. ક્યારેક તમને ઈર્ષ્યાથી પણ ગુસ્સો આવે છે. સામેવાળો માણસ કંઈક એવું લાવ્યો હોય, આજુબાજુવાળા મોટી ગાડી, અને તમારી પાસે નાની ગાડી છે, અને કોઈ મોટી ગાડી BMW લાવીને મૂકે છે, તમને ઈર્ષ્યા થઈ ગઈ, તો તમે શું કહેશો? અહીંયા ગાડી ના મૂકશો, આ મારી જગ્યા છે. તમે કેમ? તમારી ગાડી મોટી છે એટલે તમે. તો આપણે કોઈ કારણ પણ, મને ઈર્ષ્યા આવી એટલે મને ગુસ્સો આવ્યો, કે આની ગાડી જોઈ મને ઈર્ષ્યા આવી એટલે મેં એના તરફથી એવી રીતે ગુસ્સાથી વાત કરી. ક્યારેક કોઈક વાર કોઈ આપણને અસહકાર આપે છે ત્યારે આપણને એવું થાય છે કે આપણે કોઈને અસહકાર આપો તો મારે આ કામ નથી કરવું, હું નથી કરવાની, હું આ કામ નહીં કરું, ત્યારે આપણે અસહકારની ભાવનાને ગુસ્સાથી દર્શાવીએ છીએ. જ્યારે તમે તમારી જાતને સાંભળશો, અથવા સામે કોઈને જ્યારે વાત કરતો છે ત્યારે એને સાંભળશો, ત્યારે તમને સમજાશે કે આ દરેક લાગણી
અલગ અલગ વાત છે અને એની એક જ પ્રતિક્રિયા છે ગુસ્સો. તો આ જ્યારે આપણે સમજી જઈશું ને ત્યારે આપણે ઓટોમેટિક પાયલોટ મોડમાંથી સેલ્ફ સ્ટાર્ટ મોડ પર આવી જઈશું. આ એક સિમ્પલ અને સરળ પદ્ધતિ છે જાણવાની. એના માટે સૌથી પહેલાં સારું કામ કરવાનું છે એક જ કે લિસનિંગની પ્રક્રિયામાં આપણે જોડાઈ જવાનું છે. ધ્યાનપૂર્વક સાંભળવું એ આપણા સંબંધોને સુધારવાની પહેલી કડી છે. જ્યારે આપણે ધ્યાનપૂર્વક સાંભળીએ છીએ કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાતને, પરિસ્થિતિને પણ જ્યારે ધ્યાનપૂર્વક આપણે જોઈએ છીએ ત્યારે આપણે 3 બાબત એક સાથે કરીએ છીએ. તો કઈ? એક તો પહેલાં એને સાંભળીએ છીએ, એને જોઈએ છીએ અને સૌથી મોસ્ટ એને અનુભવીએ છીએ. આપણે જ્યારે કોઈ વસ્તુ ધ્યાનથી સાંભળતા હોઈએ ને, કોઈ સરસ મનગમતું ગીત, તો આપણે એની અંદર તમે બધાએ જ અનુભવ કર્યો હશે. આપણું કોઈ મનગમતું ગીત આપણે જ્યારે સાંભળતા હોઈએ ને તો આપણે એની અંદર એક અનુભવ લાવીએ છીએ. આપણી અંદર જૂની યાદો તાજી થાય છે. આપણો મનમાં એક આનંદ આવી જાય છે. મારું એક મનગમતું ગીત ખૂબ છે અને હું હંમેશા ઘણીવાર ગણગણતી હોઉં છું. લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ના હો, શાયદ ફિર ઇસ જન્મ મેં મુલાકાત હો ના હો. આ મારું એક પ્રિય ગીત છે અને જ્યારે પણ હું આ ગીત સાંભળું ત્યારે મારું મન એકદમ શાંત થઈ જાય છે અને હું બસ ફક્ત એ ગીત સાંભળવામાં એટલી તલ્લીન થઈ જાઉં છું કે બીજી બધી ઘણી બધી વાતો મારાથી બેખબર થઈ જવાય છે અને હું ફક્ત ધ્યાનમાં શાંતિથી બેસી અને એ ગીત સાંભળવા માટે ઈચ્છું છું. ત્યારે મને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ગમતું નથી એવું થઈ જાય છે મનમાં. તો મિત્રો, આવી રીતે ઘણીવાર જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ધ્યાનથી સાંભળીએ છીએ ને ત્યારે આપણી અંદર એક અનુભવ બંધાય છે. આપણું ધ્યાન જાય છે, આપણને ખબર પડે છે કે આ શું કહેવા માંગે છે. આપણને એનો ભાવ અનુભવાય છે. સામેવાળો માણસ કયા ભાવથી વાત કરી રહ્યો છે એ ભાવ આપણે સમજી શકીએ છીએ અને ત્યારે આપણો પ્રતિભાવ, આપણો પ્રતિશબ્દ એવો જ નીકળે છે કે જે જરૂરી છે એને આપવાનો. માટે કહીએ છીએ કે પ્રેમનું માપ પ્રેમ જ છે. જેમ કે આપણે ગાડી ચલાવવા માટે આપણે એને શક્તિ આપીએ છીએ કે આપણે ડીઝલ ને પેટ્રોલ લગાવવા પડે છે, એમ પ્રેમ આપવા માટે પ્રેમ જ આપવો પડે છે. પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે અને પ્રેમ જ્યારે આપીએ છીએ ત્યારે સામે આપણને પ્રેમ જ મળે છે. હું કહીશ કે મારે પેટ્રોલ ગાડીમાં ભરાવ તો સામેવાળો માણસ પેટ્રોલ જ ભરે છે, ડીઝલ નથી ભરતો. એમ હું પણ જ્યારે પ્રેમ આપીશ તો સામેથી મને પ્રેમ જ મળવાનો છે. આ એક સામાન્ય સાધારણ નિયમ છે અને આ નિયમને જો આપણે સમજીશું તો આપણે ચોક્કસ કામ કરી શકીશું. હવે છેલ્લી વાત કહી દઉં. તમે મને ઘણીવાર કહેશો કે એમ પણ કહેશો કે એવું નથી દરેક વખતે ગીતાબેન કે પ્રેમનું માપ પ્રેમ જ છે, પ્રેમ જ મળે છે. પણ ક્યારેક અનુભવ કરી જજો ને. સામેવાળો માણસ ગમે એટલો નારાજ હશે પણ જો તમે પ્રેમ આપશો ને તો ચોક્કસ એ માણસ ક્યારે ને ક્યારેક ચોક્કસ બદલાશે. અને આ એક બહુ બ્રહ્માંડમાં નિર્ધારેલો પ્રવર્તતો એક સામાન્ય નિયમ છે કે દરેક વસ્તુ તમે જેવી આપો છો એવી પાછી મળે છે. જો હું પ્રેમ આપીશ ને તો મને ચોક્કસ સામેથી પ્રેમ મળવાનો છે. હા, કદાચ એને ત્યાં વાર લાગશે. કે ને ભગવાન કે દેર હે અંધેર નહીં હે. એના મનને બદલાવ થતાં વાર લાગશે પણ મારા મન પર તો મારો ચોક્કસ કાબુ આવશે અને એનાથી સૌથી વધુ ફાયદો મને જ થવાનો છે. કારણ કે મેં પ્રેમ આપ્યો છે તો મને સામે પ્રેમ મળવાનો છે એવી આશા નથી રાખી પણ મને ખબર છે મળશે. અને મારા મનમાં તો પ્રેમ એના માટે જાગૃત થઈ જ ગયો છે. મારા મનમાં કોઈ કડવાશ નથી, કોઈ અણગમતો ભાવ નથી, અણગમતી લાગણી નથી. એટલે હું તો મનથી ચોખ્ખી થઈ અને શાંતિથી જીવી શકું છું. કારણ કે પ્રેમ એ શાંતિનું સ્વરૂપ છે અને જ્યારે આપણે કોઈને પ્રેમ આપીએ છીએ ત્યારે આપણી અંદર એક શાંતિ પ્રવેશે છે, એક આનંદ પ્રવેશે છે. એટલે સૌથી પહેલાં મને શાંતિ અને આનંદ મળે છે. જેમ કે હું મારા મોઢામાં મીઠાઈ મૂકું તો એનો ગળ્યો સ્વાદ મને પહેલાં લાગે છે. સામેવાળાને તો સુગંધબાજી પછી આવશે. પહેલાં મને સુગંધ આવે છે કે ગુલાબજાંબુ કે રસગુલ્લા ખાઈએ આપણે કે બરફી મસ્જાની તો પહેલું સ્મેલ એની મને આવે છે અને એનો સ્વાદ પણ મારા મોઢાને આવે છે અને એનું જે મને તૃપ્તિ પણ મને જ થાય છે. તો એમ પ્રેમ પણ જો મીઠો છે અને પ્રેમનો સ્વાદ પહેલાં હું ચાખીશ અને હું આપીશ તો એનો સ્વાદ મારામાં છે અને એની મીઠાશ પણ મને પહેલાં અનુભવાય છે અને મારા મનમાં પણ શાંતિ અને આનંદ અનુભવાય છે. આ એક નાનકડી વાત હતી જે મારે તમને સમજાવી હતી. હજી આના પર આપણે ઘણી વાત કરવાની છે અને વાત કરતા રહીશું. પણ આજનો આ વિડીયો બસ આટલો જ છે કે પ્રેમનું માપ એ પ્રેમ જ છે. અને મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો ફરી મળીએ છીએ
પ્રેમની વાત કરવા માટે આગળ એક વધુ ઉદાહરણ આપીને વાત કરીશ. તો બન્યા રહેજો મારી ચેનલમાં. ત્યાં સુધી મસ્ત રહેજો, સ્વસ્થ રહેજો અને તંદુરસ્ત રહેજો. આ ચોમાસાની ઋતુ છે એટલે ધ્યાન રાખજો અને આનંદ કરજો, વરસાદનો આનંદ લેજો. નમસ્તે, નમસ્તે, નમસ્તે.